મેં પૂછ્યું એટલે આ જવા દે ને ફરી ફેક કોસ આલ દીધો આ લોકોએ 15,000 પાઉન્ડ પે ગયા યાર. બીજી વાર હવે તો વિઝા કરાવવા જ નહીં આ યુકે માં. તો ભાઈ હું કબૂતર કઈ આ ને પાસપોર્ટ ના બગાડાય યાર, ઇન્ડિયા જતું રહેવું. શું ટેન્શન છે? ટિકિટ બુક કરીને ઇન્ડિયા ચાલવા લાગો એટલે એ તો હું જતો રહું, પણ આ બધો સામાન ઢગલો પડ્યો છે ભાઈ. આટલા વર્ષોમાં આ બધું ખરીદ્યું એને શું કરું? હવે એક્સપેન્સિવ વસ્તુ છે હવે યાર કમનો લઈ જાઉં ઇન્ડિયા? ટેન્શન ના લઈશ ને, મેહિરભાઈ જોડે બધા ઉપાય હોય, પૂછતો જ નહીં. ચાલ મળે સસ્તામાં આરામમાં ઇન્ડિયા પહોંચે બધું. એનો બતાવે કમ્પ્લીટ પેક તો કમ્પ્લીટ કરી દીધું છે, બોક્સ એકદમ પરફેક્ટ. આમાં કઈ લોચા નહીં પડે, ફ્રોડ બોર્ડ નહીં થાય ને આમાં ભાઈ? અલા ભાઈ વિઝા જેવું ફ્રોડ નહીં આમાં. હા ભાઈ, જોજે ટેન્શન ના યાર. લેતું, બધું ઓકે છે એ ગાડી. આ છેલ્લું ભૂલી ગયો મારા ભાઈ. એટલે ભાઈ અને હરખું મુકાય ઇમ્પોર્ટન્ટ સામાન છે આમાં ભાઈ. એક્સપેન્સિવ વસ્તુ છે. તો યાર હરખું મૂકી દે. હવે હાલ તું ક્યાં હતું નહીં તો કે આ ભાઈ પહોંચી જશે ખરું ને ઇન્ડિયા? અરે મારા ભાઈ, લંડન માં બધા અહીંથી જ આમ પાર્સલ કરાવે છે. 4 પાઉન્ડ પર કેજી, કોઈ બી હિડન ચાર્જ નહીં, કસ્ટમ ચાર્જ કશું નહીં. અને ભાઈ ડોર ટુ ડોર સર્વિસ. જોરદાર તો અહીં યુકે ના ડોર થી તારું લેશે, તને ઠેક ટાઈમ મોકલશે. ખોલવાનું જ આપશે, એ લોકો નહીં ખોલી ના, આપે. એ હું ખોલ દઈશ. તો ભાઈ એકદમ રિલાયબલ અને ટ્રસ્ટેડ સર્વિસ છે કાર્ગો પોર્ટ્સ ની. ના ના, કમ્પ્લીટ કોમ થઈ ગયું ભાઈ, આપણું બધું પેકિંગ થઈ ગયું છે હવે. તો ભાઈ તમને બી અગર કોઈ બી પાર્સલ પોતાનું અને આવા વિઝાના લફડા થાય અને ઘરનો સામાન તમારે મોકલવો હોય તો કોન્ટેક્ટ કરો કાર્ગો પોર્ટ્સ.